સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડરાડ ખાતે વીજ ઉઘરાણી કરવા ગયેલ વીજકર્મી દ્વારા મા બેન સામે ભીષ્મ ગારો બોલી પરિવારને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાની ઘટનાને લઈને સમગ્ર ગામજનો એક થઈને વીજ કચેરી તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ રજૂઆત કરી હતી। વડરાડ ગામે રહેતા અમરસિંહ જહુરસિંહ ઝાલા તથા તેમના પરિવારના સભ્યોને વીજ બિલ ઉઘરાણી આવેલ કર્મચારી દ્વારા ઝપાઝપી કરી મા બેન સામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અમરસિંહ જહુરસિંહ ઝાલા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। તો ગ્રામજનો દ્વારા અગાઉ પણ ગામમાં આવા બનાવો બન્યા હોવાનું જણાવી રહ્યા હતા કે જેને લઈ રાત્રિ દરમિયાન વડરાડ ખાતે આવેલ નદીગામ ટ્રસ્ટ હોલ ખાતે સમગ્ર વડરાડના ગ્રામજનો દ્વારા એકઠા થયા હતા અને મીટિંગ યોજી હતી। આરોપીઓને કડકમાં કડક સજા થાય અને વીજકર્મીઓને બદલી અથવા સસ્પેન્ડ થાય તેવી ચર્ચાઓ કરી હતી। આજરોજ પ્રાંતિજ વીજ કચેરી ખાતે ગ્રામજનો દોડી આવ્યા હતા અને વીજ કર્મચારીને સસ્પેન્ડ કરવા લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। જો એમ નહીં કરવામાં આવે તો વડરાડ ગામના સમસ્ત ગ્રામજનો વીજ બિલ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી। કોઈ પણ એક્શન લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલન આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તો ગ્રામજનો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરતા પોલીસે તેનો રંગ બતાવ્યો હતો અને રજૂઆત કરવા આવતા ગ્રામજનોને રોક્યા હતા। પોલીસ સ્ટેશનમાંથી ધક્કા માર્યા હતા અને પોલીસની દાદાગીરી પણ જોવા મળી હતી। કવરેજ માટે ગયેલ મીડિયા કર્મીઓને પણ કવરેજ ન કરવાનું કહીને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી મૂક્યા હતા। ત્યારે ન્યાય માટે આવેલ ગ્રામજનો ન્યાય માટે જાય તો જાય ક્યાં? ત્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે પોલીસ દ્વારા ઝડપી એક્શન લેવામાં આવશે કે પછી પાપા પગલી માંડવામાં આવશે તે તો જોવું રહ્યું। ઓકે, મારું નામ પટેલ ચતુરભાઈ સોમાભાઈ, જીવી બોર્ડના બંને એન્જિનિયર સાહેબોને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારા હેલ્પરે બિલ માટે ખોટી દાદાગીરી કરી અને માધેવાળા બૈરા છોકરા તેમજ તો બીજા એમના ભાઈઓને મારઝૂડ કરી છે। જ્યારે પોલીસ સ્ટેશને એફઆઈઆર ફરાવા ગયા ત્યારે ટાઈમ 4-5 કલાક ગાળેલો અને એફઆઈઆર 15 જણના નામ આપવાનું કહ્યો હતો પણ 4 જ જણનો દાખલ કર્યો છે। એટલે કાયદેસર આ ખોટી વસ્તુ છે। જેને મારપીટ કરી હોય એવા વ્યક્તિઓને થાંભળવાનું કામ કર્યું છે પોલીસ સ્ટેશને। એટલે ફરી આવું અમારા ગામની અંદર ન થાય એના માટે જીબી બોર્ડ, પોલીસ સ્ટેશન, મામલતદાર, કલેક્ટર અને સરકાર આ વસ્તુ માટે બેફામ કર્મચારીઓ ગમે ત્યારે ગમે તેવો ઉપયોગ કરે એના માટે જવાબદાર સરકાર છે અને આના માટે સાચું કાર્ય અને કામ કરવામાં નહીં આવે તો વડરાડના દરેક માણસો ઉગ્ર આંદોલન કરવાના છે। આટલું કઈ બંધ કરવું છે। વડરાડ ગામ શું ઈચ્છે છે આ હેલ્પર વિશે? આ હેલ્પરને સસ્પેન્ડ કરવાનું ઈચ્છે છે। ક્યારે મને નોકરી મળવી જો નહીં કે રવી જો નહીં એવા વડરાડના એક યુવાનોની અને વડીલોની મગજમાં ધ્યાન છે આવું। શું રજૂઆત કરવા આવ્યા હતા તમે જી બોર્ડ દ્વારાના અધિકારીઓના? જીબી બોર્ડના જે તે કર્મચારીએ વડરાડ ગામની અંદર જે બનાવ બન્યો છે, જે એને કૃત્ય કર્યું છે લાઇટ બિલના અનુસંધાનમાં બાકી હતું એના કારણે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી વડરાડ ગામ સમસ્ત કોઈ એક પણ વ્યક્તિ લાઇટ બિલ ભરશે નહીં। બરોબર છે। બીજી વસ્તુ કે જે તે જીબી બોર્ડનો અધિકારી લાઇટ બિલ બનાવવા આવશે એના અંગાથી કોઈ પણ હાદસો થશે એની સંપૂર્ણ જવાબદારી જીબી બોર્ડની રહેશે। એમાં વડરાડ ગામની કોઈ પણ પેલી રહેશે નહીં। અધિકારીઓને તમે સૂચના આવી તો અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું? અધિકારીઓએ તો સંપૂર્ણ રીતે એવો જવાબ આપ્યો છે એમને કે આના આગળ અમે કાર્યવાહી કરીશું। જ્યાં સુધી એને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યાં સુધી અમારો પૂરેપૂરો પેલો સપોર્ટ રહેશે ગામને। બરોબર, છતાં પણ જો નહીં થાય તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। કારણ કે 1 વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય, આ રીતના અધિકારીઓ આવીને જો હેરાન કરતા હોય, બૈરા છોકરાઓને ઘેર મારતા હોય, કોઈ એક વ્યક્તિ હાજર ના હોય તો આ યોગ્ય નથી। આવા ગામમાં અગાઉ બનાવ બનેલો કેટલી વાર બનેલા છે અને શાંતિપુરા ગામ એટલે એક એવું ગામ છે કે જો અસામાજિક તત્વો છે અવારનવાર કેટલી વાર વડરાડ ગામમાં આઈન દોતી દાળિયા લાકડા જે હાથમાં આવી ગ્રુપમાં આવીને જ મગજમારી કરે, મારઝૂડ કરે, ઘેર આવીને મારવામાં। તો આના ઉપર સરકારને કંઈક વિચારવું પડે। ગામના લોકોની રજૂઆત હતી? વડરાડ ગામમાં 21 તારીખે ડીસીનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો। એના અનુસંધાને અહીંના એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સાથે એમને જે બી કંઈક બોલાચાલી હતી
કે જે બી કંઈક રજૂઆત હતી એ આજે ગામવાળાએ કરી છે અને એ રજૂઆતના અનુસંધાને એ લેખિતમાં અમને આપે છે અને એ બી જે બી કંઈ રજૂઆત છે લેખિતમાં કરેલ છે એ અમે અમારી ઉપલી ઓફિસમાં અહીંયાથી ફોરવર્ડ કરીશું અને એ જે બી ડિસિઝન લેશે એ પ્રમાણે અમે નીચે કરીશું.